નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતની આગાહી પ્રમાણે 8, 9 અને 10 તારીખે વરસાદની સંભાવનાઓ. 8 તારીખે ગુજરાતના અમુક વિસ્તારમાં વરસાદ પડ્યો પણ ખરી. આજે 9 તારીખ છે અને આજે સાંજ સુધીમાં ઘણા બધા વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ છે. સેટેલાઇટ મેપથી પહેલાં સમજીએ કે ક્યાં કેટલો વરસાદ પડી શકે છે. ગુજરાત પર ફોકસ કરીએ તો 9 તારીખ આજની અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં, દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં વરસાદ દેખાય છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ અત્યારે વિંડીના માધ્યમથી જ્યારે જોઈએ ત્યારે એવી લાગી રહી છે કે અહીંયા ભારે વરસાદ પડી શકે, કારણ કે મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. એટલે વલસાડ, દમણ, ડાંગ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે. 9 તારીખે રાત સુધીમાં એ પડી શકે છે. 10 તારીખે પણ એવી સંભાવનાઓ છે કે સામાન્ય છૂટોછવાયો વરસાદ પડી શકે છે. ગુજરાતના બીજા કયા વિસ્તારોમાં? તો મધ્ય ગુજરાતમાં દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર આ બધા વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવનાઓ 10 તારીખે દેખાઈ રહી છે. બીજે ક્યાંય પણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવનાઓ નથી દેખાઈ રહી. 11 તારીખ સુધીમાં સ્થિતિ એકદમ બદલાઈ જશે. જે રીતે આપણે વાત કરી હતી, અહીંયા એક સાયક્લોનિક સિસ્ટમ બની રહી છે. સિસ્ટમ ધીરે ધીરે માલદીવ્સ તરફ આગળ વધે છે અને સિસ્ટમને કારણે જેટલા ભારતના નીચેના દક્ષિણના પ્રદેશો છે ત્યાં બધે જ વરસાદ પડશે અને ઉપરની સાઈડ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યું છે. એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને આ બંને બાજુથી જે ભેજવાળી હવા આવે છે એને કારણે ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આ બધા જ વિસ્તારોમાં, રાજસ્થાન આ બધા વિસ્તારોમાં અત્યારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શિયાળાની વચ્ચે વરસાદની સંભાવનાઓ દેખાઈ. એટલે આ ધીરે ધીરે તમને દેખાતું હશે કે આ સિસ્ટમ પણ ધીરે ધીરે આગળ વધી રહી છે. જેમ જેમ સિસ્ટમ આમ આગળ વધે છે એમ ગુજરાત પરથી વરસાદનો ખતરો જાય છે. ઉપરના ભાગોમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બન્યું છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અહીંયા હિમવર્ષા અને એ બધું થવાની પણ સંભાવનાઓ છે. એટલે 13-14 તારીખ સુધીમાં ઠંડી પણ વધી શકે તેવી સંભાવનાઓ છે. ગુજરાતમાં ઓલરેડી જાન્યુઆરીના પહેલા અઠવાડિયે જેવી ઠંડી હોય એવી ઠંડી પડી છે. આપણને અહેસાસ પણ થયો હશે કે ઠંડીમાં વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી શું કહે છે એ પણ જોઈએ એકવાર, કે આજના દિવસ પ્રમાણે ક્યાં વરસાદની સંભાવનાઓ છે અને ક્યાં નથી પડી શકવાનો વરસાદ. કારણ કે જ્યાં પણ વરસાદ પડવાનો છે ત્યાં બધી જગ્યાએ છૂટોછવાયો સામાન્ય વરસાદ પડવાનો છે. ક્યાંય પણ ભારે, અતિ ભારે વરસાદ નથી પડવાનો. માવઠાના ઝાપટા પડવાના છે. 8 તારીખથી 12 તારીખ સુધીની આ સ્થિતિ છે અને એમાં 9 તારીખ જોઈએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, બરોડા, પંચમહાલ અને દાહોદ આ વિસ્તારમાં ક્યાંય પણ આજે કોઈ સંભાવનાઓ નથી વરસાદની. 9 તારીખની આ સ્થિતિ. અને નર્મદામાં આજે સામાન્ય આઇસોલેટેડ પ્લેસીસ પર વરસાદની સંભાવનાઓ છે. ભરૂચ, સુરતમાં ક્યાંય સંભાવના નથી. ડાંગમાં વરસાદ પડી શકે. નવસારી, વલસાડ, તાપી, દાદરા નગર હવેલી અને દમણ, જે રીતના આપણે વાત કરી હતી કે નીચેના વિસ્તારોમાં એટલે મહારાષ્ટ્રમાં જો ભારે વરસાદ પડે છે તો એની સીધી અસર દક્ષિણ ગુજરાતમાં થશે. અને દક્ષિણ ગુજરાતમાં આજે આગાહી છે કે રાત સુધીમાં ઘણી બધી જગ્યાએ વરસાદ પડી શકે છે. એટલે દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં ક્યાં? તો અમરેલી, ભાવનગરમાં આજે વરસાદની સંભાવનાઓ છે. અમરેલી, ભાવનગરમાં પણ વરસાદ પડી શકે છે. બાકી ગીર સોમનાથ, બોટાદ, કચ્છ આ ક્યાંય પણ વરસાદની કોઈ સંભાવનાઓ હવામાન વિભાગ અત્યારે નથી બતાવી રહ્યું. એટલે આગામી જો આજે સારો વરસાદ પડી જાય કે આજે ક્યાંય ઝાપટા વધારે પડે તો એની સંભાવનાઓ છે કે 10 તારીખે પણ અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. ખેડૂતોએ ધ્યાન રાખવાનું છે. ખેડૂતોએ જે પાક લીધા છે, ઝાપટા પડી શકે છે વરસાદના, એના કારણે થોડું નુકસાન થઈ શકે છે. બાકી ક્યાંય પણ ભારે વરસાદની કોઈ સંભાવનાઓ આપી નથી હવામાન વિભાગે. ઠંડીની આપણે જે વાત કરતા હતા કે અત્યારે જો વરસાદ પડે છે તો એની સાથે સાથે ઠંડીમાં પણ વધારો થશે. ઓલરેડી જાન્યુઆરીની શરૂઆતમાં જેવી ઠંડી પડવાની હોય એવી ઠંડી પડી પણ રહી છે. પણ પાછો વરસાદ પડે એટલે જેમ જ વરસાદ પડે એના પછીનું જે આખું વાતાવરણ હોય એકદમ ઠંડુ થઈ જાય. અત્યારે પણ તમને ઝાકળ અને ધુમ્મસ તો દેખાતી જ હશે. એટલે ઠંડી જેવી પડવાની હોય એવી અત્યારે પડી રહી છે. પણ જો વરસાદ પડે છે તો એ ઠંડીમાં પણ વધારો થશે. પારો 1-2 ડિગ્રી ગગડી શકે તેવી સંભાવનાઓ છે. હવામાન વિભાગ જે ઠંડીની આગાહી કરે છે એ પ્રમાણે જોઈએ તો કેટલું સેલ્સિયસ તાપમાન એકદમ મિનિમમ રહેવાનું છે. તો આપણે ભુજ, માંડવી, નલિયા, કંડલા આ બધા કચ્છના વિસ્તારોની વાત કરીએ તો મિનિમમ ટેમ્પરેચર 12, 9, 15, 12 એટલે આ 10થી લઈને એની આસપાસનું રહેવાનું છે. એટલું મિનિમમ ટેમ્પરેચર છે. એટલી ઠંડી તો પડવાની જ પડવાની છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલીમાં 14, ભાવનગરમાં 18, દ્વારકામાં 16, ઓખામાં 20, પોરબંદરમાં 18, રાજકોટમાં 13, વેરાવળમાં 19, દીવમાં 16, સુરેન્દ્રનગરમાં 13, મહુવામાં 19 અને કેશોદમાં 14. એટલે 13 સેલ્સિયસ તાપમાન
એકદમ મિનિમમ બતાવે છે સૌરાષ્ટ્રમાં, એટલે 13 સુધી પારો ગગડી શકે છે. હવે અમદાવાદની એની વાત કરીએ તો અમદાવાદમાં તો ઓલરેડી પોલ્યુશન એટલું વધારે છે અને અમદાવાદમાં ગીચતા પણ વધારે છે, તો ઠંડી એટલી બધી પડવાની સંભાવનાઓ નથી હોતી. અમદાવાદમાં 16 સેલ્સિયસ તાપમાન રહી શકે છે, ડીસામાં 12, ગાંધીનગરમાં 15, વલ્લભ વિદ્યાનગરમાં પણ 15. એટલે આ બધા જ વિસ્તારોમાં તાપમાન જોઈએ તો એટલી બધી ઠંડી નથી જેટલી ગામડાઓમાં અને ત્યાં અહેસાસ થાય. હવે વાત કરીએ સાઉથ રિજન, એટલે કે આપણે જ્યાં વરસાદ પડવાનો છે, વરસાદ પછીની સ્થિતિ શું થાય છે કે વરસાદ પડે છે તો ત્યાં કેવી ઠંડી રહેવાની છે. તો બરોડામાં 17, સુરતમાં 19, વલસાડમાં 15 અને દમણમાં 20. વલસાડમાં સૌથી વધારે ઠંડી પડવાની અત્યારે સંભાવનાઓ દેખાય છે, બાકી ક્યાંય જ બહુ જ વધારે ઠંડી પડી શકે એવી કોઈ સંભાવનાઓ અત્યારે નથી દેખાઈ રહી. વરસાદ પડ્યા બાદ 1-2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ગગડી શકે છે અને એના કારણે ઠંડીમાં વધારો થશે. એ ઠંડી પણ સવારે અને સાંજે તમને અહેસાસ થઈ શકે છે, બાકી એ ઠંડી તમને બપોરે એવો અહેસાસ નહીં થાય કે ઠંડી છે. હા, આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બન્યું છે અને નીચે જે પણ ચક્રવાત ન કહી શકાય પણ જે સિસ્ટમ બની છે, સિસ્ટમના કારણે પવનની ગતિમાં વધારો થયો છે. એટલે આ વરસાદ પડશે ત્યારે પડશે, પણ એની સાથે સાથે પવનની ગતિમાં પણ વધારો થયો છે. એટલે ઘણા બધા વિસ્તારોમાં તમને ભારે પવન ફૂંકાતો દેખાશે, એનો અહેસાસ થશે અને એની સાથે સાથે ઠંડીનો અહેસાસ થશે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આખું જે વાતાવરણ ચક્ર કેમ ફેરવાઈ રહ્યું છે અને કયા કયા દિવસે ક્યાં વરસાદની સંભાવનાઓ છે એ સમજાવ્યું છે. તો પરેશ ગોસ્વામીને સાંભળીએ. હવે ખાસ કરીને માવઠા વિશેની વાત કરીએ એ પહેલા હું આપને જણાવી દઉં કે પવનની સ્પીડ છે અત્યારે સામાન્ય કરતાં વધારે ચાલી રહી છે. અત્યારે નોર્મલ પવનની સ્પીડ છે એ 8 થી લઈને 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોવી જોઈએ. એની જગ્યાએ અત્યારે 14 થી લઈને 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યો છે અને એમાં ઝટકાના પવન છે એ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ નોંધાઈ રહી છે. એટલે પવનની સ્પીડ છે એ સામાન્ય કરતાં વધારે છે. એટલે ઊંચાઈવાળા પાકને હજુ 2-3 દિવસ સુધી પાણી નહીં આપતા, નકર પાક ઢળી પડશે. અને ખાસ કરીને આ પવનની સ્પીડ છે એ 11 જાન્યુઆરી 2024 સુધી કન્ટિન્યુ રહેશે. એ સાથે જે ઠંડી છે, આમ જોવા જઈએ તો છેલ્લા 5 થી 6 દિવસથી રેગ્યુલર જે આપણે જાન્યુઆરી મહિનાના પહેલા અઠવાડિયાની અંદર જે ઠંડી હોવી જોઈએ એ ઠંડી છે એ જોવા મળી રહી છે. અને આ ઠંડી છે એ નોર્મલ નજીક છે અને આ નોર્મલ ઠંડી છે હમણાં કન્ટિન્યુ રહેશે. ઠંડી છે એમાં સામાન્ય કદાચ 1-2 દિવસની અંદર ઘટાડો થાય એ વાત અલગ રહેશે, બાકી કોઈ બહુ મોટો ઘટાડો નહીં થાય. આ ઠંડી છે હમણાં કન્ટિન્યુ જોવા મળે તેવી પણ શક્યતાઓ છે. એમાં આજે પણ દક્ષિણ ગુજરાતના એકદમ છૂટાછવાયા અમુક ગ્રામ્ય વિસ્તારોની અંદર સામાન્ય છાટછૂટ નોંધાય છે. એ સાથે જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે એમાં પણ અમુક વિસ્તારની અંદર, ગ્રામ્ય વિસ્તારની અંદર છાટછૂટ નોંધાય છે. અત્યાર સુધીમાં જે અમારું છેલ્લું અત્યાર સુધીનું જે આંકલન છે, એટલે કે આજે 8 જાન્યુઆરી 2024 અને સાંજે 6 વાગ્યા સુધીનું અમારું આંકલન છે, ત્યાં સુધી અમને જે સમાચાર મળ્યા ત્યાં સુધી હજુ કોઈ માવઠાના ઝાપટાઓ છે નોંધાયા નથી. છતાં પણ હજી આજે રાત્રે 11 વાગ્યાથી ઝાપટાની પ્રક્રિયામાં વધારો થશે. જોકે અત્યારથી આજે 8 તારીખે સવારથી જ રાજ્યના અનેક વિસ્તારો ઉપર ગાઢ વાદળો છવાવાનું ચાલુ થઈ ગયું છે. વાદળ છવાઈ ગયા છે, એક પ્રકારે માવઠાનો માહોલ બની ગયો છે. અને રાત્રે 11 વાગ્યાથી લઈ અને આવતીકાલે 9 જાન્યુઆરીના રોજ સાંજે 6 વાગ્યા સુધીમાં અનેક વિસ્તારોની અંદર ઝાપટા પડી શકે છે. એટલે દરેક મિત્રોએ સાવધાની રાખવાની છે. એમાં ખાસ કરી અને દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, વાપી, બારડોલી, બીલીમોરા, ડાંગ છે, આહવા છે, અથવા તો જે છોટાઉદેપુર, રાજપીપળા છે, દાહોદ, ગોધરા જેવા વિસ્તાર છે, એ સાથે મધ્ય ગુજરાતના કપડવંત, અમદાવાદ, ગાંધીનગર છે, સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલીના અમુક વિસ્તારો છે, ગીર સોમનાથ અને રાજકોટ, સુરેન્દ્રનગરના વિસ્તાર, એ સાથે ઉત્તર ગુજરાતના પણ પાટણ, મહેસાણાના અમુક પાર્ટ અને સાબરકાંઠા તથા અરવલ્લીના ભાગો છે કે એમાં પણ ઝાપટા છે એ આવનારા 24 કલાક દરમિયાન પડી શકે છે. જોકે આ વરસાદ છે અથવા તો માવઠું છે એ સાર્વત્રિક થવાનું નથી. આ અમુક વિસ્તારમાં જ હશે. છેલ્લા ઘણા દિવસથી અમે આપને સૂચના આપી રહ્યા છે કે આ માવઠું સાર્વત્રિક નથી, છૂટાછવાયું છે. અમુક ગામોમાં જ પડશે અને એકદમ હળવુંથી સામાન્ય પડશે. એટલે આમાં કોઈ ગભરાવાનું નથી. પણ આ માવઠું છે આજે રાત્રે 11 વાગ્યાથી લઈ અને આવતીકાલે સાંજે 6 વાગ્યા સુધીમાં અનેક જગ્યાએ માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. અને એ પછીથી 10 જાન્યુઆરીથી વાતાવરણ છે ફરીથી આપણું ખુલ્લું થઈ જશે અને 11 તારીખથી રાબેતા મુજબનું નોર્મલ વાતાવરણ, નોર્મલ પવન, નોર્મલ ઠંડી અને આકાશ એકદમ ખુલ્લું થાય તેવી શક્યતાઓ રહેલી છે.